સેવાની સાથે પોતાના પતિનું સ્વપ્ન પૂરું કર્યું છે। આવો જાણીએ શું છે સમગ્ર હકીકત। જુઓ, આ છે કેશોદ તાલુકાના અજાબ ગામમાં પોતાના પિયરમાં રહેતી કોમલ મક્કા, જે પોતે એક ગૃહિણી છે અને પોતાના પરિવાર સાથે ગૃહસ્થી સંભાળતી આ મહિલાની જીવનમાં અચાનક પલટો આવ્યો અને હવે આ દ્રશ્ય જુઓ। આ છે પેરામિલિટરી ફોર્સમાં ફરજ બજાવતી કોમલ મક્કા। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામમાં પોતાના માતા પિતા સાથે રહેતી કોમલબેન મક્કાના લગ્ન કેશોદ તાલુકાના જ કેરાળા ગામે રહેતા મહેશસિંહ મક્કા સાથે થયા હતા। મહેશસિંહ મક્કા પેરામિલિટરી ફોર્સમાં ફરજ બજાવતા હતા, પરંતુ 2 વર્ષ પહેલા મહેશસિંહ મક્કાનું ચાલુ ફરજ દરમિયાન નિધન થતા પરિવાર પર આભ ફાટ્યું હતું અને કોમલ મક્કા પોતાના 5 વર્ષના પુત્ર સાથે એકલા થઈ ગયા અને હવે શું કરશે તે માટે તેઓ સતત વિચારતા હતા। તે દરમિયાન પેરામિલિટરી ફોર્સમાંથી મહેશસિંહ મક્કાની જગ્યાએ તેમના પરિવારજનોમાંથી કોઈને નોકરી કરવી હોય તે માટેનો ઓફર લેટર આપવામાં આવ્યો હતો અને આ ઓફર લેટર કોમલબેન મક્કા માટે आशीर्वाद साबित थयो। मैं आर्मी ज्वाइन किया क्योंकि मेरे हस्बैंड पहले से ही आर्मी में थे और उनको देख देख के मैं यहाँ पहुंची हूँ कि आगे मतलब उसके मन में देश भावना थी, देश के लिए प्रेम था। अपनी जॉब के लिए वो बहुत ही मतलब उसको बहुत प्यार करते थे वो। तो मैं चाहती हूँ कि वो जो जॉब अपना आधी छोड़ के उसको जाना पड़ा, तो उसकी आगे का जो सफर है वो मैं चाहती हूँ कि मैं पूरा करूँ और उनका आगे का जो भी सपना है अपने बेटे के लिए कि उसको अच्छा पढ़ा लिखा के बड़ा कोई आदमी बनाओ, तो उसलिए मैंने यही जो चुना कि मैं इसी में ही रह के अपने हस्बैंड और अपने बच्चे का दोनों का भविष्य आगे अच्छा करूँ। જ્યારે કોમલબેન મક્કાએ પોતાના પતિ મહેશસિંહની જગ્યાએ પેરામિલિટરી ફોર્સમાં જવાનો નિર્ણય લીધો, પરંતુ તેમના સાસરિયાઓ દ્વારા તેમને આ પગલું ભરતા અટકાવવામાં આવ્યા હતા। પરંતુ દ્રઢ અને મક્કમ મનોબળથી તેઓએ પેરામિલિટરી ફોર્સમાં જવાનો નિર્ણય લઈને પોતાના 5 વર્ષના દીકરાનું ભવિષ્ય સારું બને તે માટે 11 મહિના સુધી સતત પોતાના એકના એક દીકરાથી અલગ રહીને ટ્રેનિંગ લીધી હતી। દરમિયાન પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી, પરંતુ એક જ નિર્ધાર હતો કે પોતાના પતિ મહેશસિંહનું સપનું પૂર્ણ કરવા તેઓએ તનતોડ મહેનત કરી અને અંતે ગત તારીખ 24 ઓક્ટોબરના રોજ ટ્રેનિંગ પૂરી કરી અને લખનૌમાં પોતાની ફરજ પર હાજર થઈ ગયા। मेरे हस्बैंड का डेथ 9 अक्टूबर 2021 में आसाम खात में हुआ, जिसका मतलब एक्सीडेंट हो गया ड्यूटी के दौरान। उसके बाद मेरी जिंदगी में बहुत कठिनाई आई। पहली ससुराल में मतलब इतना सपोर्ट नहीं मिला जितना मुझे मिलना चाहिए, और उसके बाद ये जॉब करना सारा मतलब मेरे लिए डिफिकल्ट था। मेन बात की ट्रेनिंग जो मतलब इस जॉब का मेन पार्ट्स है, जो ट्रेनिंग एक ऐसा है कि अगर वो आपने पार कर लिया तो समझो कि सब कर लिया। तो मेरे लिए ट्रेनिंग सबसे बड़ा हार्ड पार्ट था इसमें। ઘરકામ કરતી મહિલા અને પેરામિલિટરી ફોર્સમાં ફરજ બજાવતી મહિલા વચ્ચે ઘણું તફાવત છે, પરંતુ પોતાની આવડત, બુદ્ધિ અને દ્રઢ મનોબળથી કોમલબેન મક્કા ખૂબ જ સારી રીતે આ તફાવતને ભૂલીને બંને કામ કરી રહી છે, ઘર પણ સંભાળે છે અને પોતે પેરામિલિટરી ફોર્સમાં ફરજ કરીને પોતાના એકના એક દીકરાનું ભવિષ્ય પણ બનાવવા માટે મહેનત કરી રહી છે। તેમના માતા પિતા અને પરિવારનો સાથ સહકાર મળતા તેઓ આ જગ્યાએ